નમસ્કાર, હું છું વૃતા બ્રહ્મભટ્ટ. આપ જોઈ રહ્યા છો નવનિર્માણ ન્યૂઝ. કરમસદ આણંદ મનપા દ્વારા વન મહોત્સવ યોજાયો હતો. સામાજિક વનીકરણ વિભાગ દ્વારા આણંદ કરમસદ આણંદ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે વન મહોત્સવ ન્યૂ વિદ્યાનગર ખાતે આવેલા ADIT કોલેજ ખાતે યોજાયો. આ કાર્યક્રમમાં કરમસદ આણંદ મનપા મેયર દીપિકા પટેલ, ન્યૂ કમિશનર RN ડોડિયા, ડેપ્યુટી મેયર કમલેશ ડાભી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મયુર સુથાર, કોર્પોરેટરો, વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, ભાઈઓ બહેનોએ એક પેડ માં કે નામ અંતર્ગત તમામ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સાથે આ કાર્યક્રમમાં વન વિભાગ અધિકારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. કરમસદ આણંદ મહાનગરપાલિકા અને વન વિભાગ આણંદ જિલ્લા તરફથી આજે 77માં વન મહોત્સવનો આજે શુભારંભ કરેલ છે. યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક પેડ માં કે નામ સાથેનો જે સંકલ્પ શરૂ કર્યો છે, એ સંકલ્પ ઘરે ઘરે પહોંચે અને એક વ્યક્તિ એક વૃક્ષ, દરેક પરિવારમાં એક વૃક્ષ સભ્ય બને, એવા સંકલ્પ સાથે આજે કરમસદ આણંદ મહાનગરપાલિકાના મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી અને તમામ ચેરમેનશ્રી અને નગરસેવકોએ આજે સંકલ્પ લીધો છે કે અમે કરમસદ આણંદ મહાનગરપાલિકાને હરિત લીલુડી ધરતી બનાવીશું અને દર વર્ષે 1.25 લાખ વૃક્ષોનો અમે વધારો કરીશું. તેવા સંકલ્પ સાથે આજે 77 વન મહોત્સવની અમે કરમસદ આણંદ મહાનગરપાલિકાના દરેક પ્રજાજનોને શુભેચ્છા પાઠવીએ છીએ. આવો આપણે સાથે મળીને ફક્ત એક સંસ્થા નહીં પણ સમગ્ર સમાજ, સમગ્ર વિશ્વ, સમગ્ર દેશ, સમગ્ર શહેર સાથે મળીને આ દેશમાં આ હરિત ક્રાંતિનો આપણે આગળ વધારીએ અને દરેક વ્યક્તિ એક પોતાનું વૃક્ષ વાવે, એવું આજે સૌને હું આહ્વાન કરું છું. સૌને આ પ્રસંગે અભિનંદન પણ પાઠવું છું ને શુભકામના પણ પાઠવું છું.